પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે થોડા દિવસ અગાઉ પોલીસની વાન પર હુમલો થયો હતો, જેના બાદ પોલીસ દ્વારા આરોપીઓ છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આ જે વરઘોડો કાઢવામાં આવ્યો હતો તેની કેટલાય નેતાઓ દ્વારા આકરી ટીકા કરવામાં આવી હતી, કેટલાય સમાજના આગેવાનો દ્વારા તેની આકરી ટીકા કરવામાં આવી હતી। ત્યારે આ મુદ્દાને લઈને જે રાજકારણ થયું, રાજનીતિ થઈ, તેના બાદ રબારી સમાજના આગેવાન MSYS ગ્રુપના હમીર દેસાઈએ અપીલ કરી છે। શું કહ્યું છે તેમણે અપીલ કરતા સાંભળો। મિત્રો, ગત તારીખ 16ના દિવસે ભાવેશભાઈના ફાર્મ ખાતે જે પણ વિષય થયો તેના અનુસંધાને ભાવેશભાઈના પરિવાર દ્વારા કંટ્રોલમાં 112 ખાતે આ પ્રકારનો વિષય થવાનો છે, તેના અનુસંધાને એ લોકોએ ટેલિફોનિક કંટ્રોલ જાણ કરેલ હોય। પોલીસ પ્રશાસન દ્વારા પોલીસની 2 ગાડીઓ ત્યાં સ્ટેન્ડ બાય મૂકવામાં આવેલ। થોડાક સમયની અંદર ત્યાંથી અસામાજિક તત્વોનું ટોળું આવી જે તે ફાર્મની અંદર તોડફોડ કરેલ અને આ રહ્યો ફાર્મનો જે પણ વિડીયો સમગ્ર ગુજરાતની અંદર ફેલેલ। આ બાબતે સામે સમસ્ત રબારી સમાજ અને સામા પક્ષે ઠાકોર સમાજ તથા દરબાર સમાજના વર્ગ વિગ્રહ કરાવવા માટે આની અંદર રાજકારણના અમુક વ્યક્તિઓ ભળેલ હોવાથી રબારી સમાજ અને ઠાકોર સમાજ દરબાર સમાજ સામે આવવાથી અંદર ખોટી કોમેન્ટો તથા વિડીયોની અંદર ખોટા દુષ્પ્રચાર કરેલ હોવાથી અમારી રબારી સમાજ વતી ઠાકોર સમાજ તથા દરબાર સમાજને એક વિનંતી છે કે કોઈ પણ આપણા સમાજના તથા તમારા સમાજના કોઈ પણ યુવાનો વડીલોએ આક્રોશમાં ના આવવું, ખૂબ જ સંયમતા જાળવવી। આ જે પણ વિષય છે એ વ્યક્તિગત વિષય હતો। અત્યારે રાજકારણ પોતાના રોટલા શેકવાના હેતુથી અમુક વ્યક્તિઓ આખો વિષય રાજકારણની અંદર જૂથવાદની અંદર અને વર્ગ વિગ્રહ ગુજરાતભરની અંદર વર્ગ વિગ્રહ થાય તેવા હેતુથી આખું એક ષડયંત્ર રચવામાં આવેલ છે। જે પણ વિષય અમારા જે બી ભાવેશભાઈના ફાર્મનો જે બી ગૌચરનો વિષય હતો એ સરકાર દ્વારા જે પણ તોડી પાડવામાં આવેલ એમાં અમારો રબારી સમાજ સહમત છે, પણ ભવિષ્યના દિવસોની અંદર જો અમારા રબારી સમાજના કોઈ પણ યુવાનોને આવી રીતના રાજકારણની અંદર ટાર્ગેટ કરવામાં આવશે અને ખોટી રીતે કનડગત કરવામાં આવશે તો ગાંધીનગર ખાતે સમસ્ત રબારી સમાજ, ભરવાડ સમાજ અને સમસ્ત માલધારી સમાજ આ બાબતે ઉગ્ર આંદોલન કરશે, જેની સરકારે નોંધણી લેવી। જય વડવાળા, જય વાળીનાથ। જીલિયા મુકામે જે ઘટના બની એ ઘટનાના અંદર આજે મારા સમાજના આગેવાનો, વડીલો બધા ભેગા થઈ અને જે દરબાર સમાજ, ઠાકોર સમાજને અમે એવી વિનંતી કરીએ છીએ કે પહેલેથી જ રબારી સમાજ, દરબાર સમાજ કે ઠાકોર સમાજ એક ભાઈ, એક આપણે એકબીજાના પરિવાર તરીકે રહ્યા છીએ। કોઈ સમાજના અંદર વરવિખેર ના આવે, સમાજના ટોળાશાહી, સમાજને સામે જૂથમાં લાવવા માટેના ઘણા બધા પ્રયત્નો ચાલી રહ્યા છે, પણ એ પ્રયત્નોમાં આપણે સહભાગી ના બનીએ। જે વિષય છે વિષયની તપાસ પોલીસ તંત્ર કરી રહી છે, વિશ્વાસ છે તંત્ર પર, વિશ્વાસ સચોટ તપાસ કરશે અને જ્યારે કોઈ પણ વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવે છે ત્યારે સમાજ વિશેના અભદ્ર ભાષાના વિડીયો ઘણા બધા અમે જોયા છે। તો જે તે વિડીયો મૂકે છે એમને પણ હું કહેવા માંગુ છું કે સમાજ ઉપર કોઈ ટિપ્પણી એવી કરવી નહીં। બાકી અમે રબારી સમાજ, માલધારી સમાજ ભેગો થઈ અને હાઈકોર્ટ સુધી એમના સામે અમે કડકમાં કડક પગલાં લેવાના છીએ અને જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે એ સામાજિક વિવાદ ના બને એની અપીલ કરવા માટે આજે રબારી સમાજ ભેગો થઈ અને આ વિડીયોના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચાડવા માંગીએ છીએ। જ્યારે સમાજ એક સમાજ તરફી કોઈ સહકાર આપતો હશે તો સમાજને પણ, અમારા રબારી સમાજને પણ મજબૂરી થઈ અને સમાજને એમનો સાથ સહકાર આપવાનો વિનંતી અમે પણ કરીએ છીએ કે સાથ સહકાર અમારે પણ આપવો પડશે, પણ એવો કોઈ વિવાદ ના બને એનો 2 હાથ જોડી અને દરેક સમાજને હું વિનંતી કરું છું। તથા મીડિયાના તમામ મિત્રોને જણાવવાનું કે આ 2 વ્યક્તિગત વિષય હોવાથી તમામ મીડિયા મિત્રોને નમ્ર વિનંતી કે કોઈ પણ જાતિ વિશે કે કોઈ પણ સમાજ વિશે પર્સનલ ટાર્ગેટ કરીને કોઈ પણ મીડિયાની ડિબેટ આપવી નહીં તથા કોઈ પણ કાસ્ટ્યુમ તરીકે કોઈ પણ જાતિ વિશે વિશેષમાં તમારી ડિબેટ આપવી નહીં, જેની તમામ મીડિયા મિત્રોએ ધ્યાનમાં લેવું। જય વાળીનાથ। આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે, આપનું શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।